નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ। લોકસભાની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા અને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગુજરાત રાજ્યનું એક એવું ગામ કે જે દરિયા ટાપુ વચ્ચે આવેલું છે, જાફરાબાદ તાલુકાના મધદરિયે આવેલું શિયાળબેટ ગામ, જ્યાં ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। જોઈએ આ વિડીયોના માધ્યમથી કે ચૂંટણી પંચ દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે। અમરેલી જિલ્લાના એક યુનિક પોલિંગ સ્ટેશન તરીકે શિયાળબેટ છે। શિયાળબેટ ઉપર માધ્યમિક શાળામાં 5 પોલિંગ સ્ટેશન છે। આ પોલિંગ સ્ટેશન ઉપર આજે પોલિંગ ટુકડી એ સ્થળ ઉપર પહોંચી જવાની છે। આની નોંધ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પણ લીધી છે અને એના માટે અમે એક ખાસ ડોક્યુમેન્ટરી પણ બનાવવાના છે, જેથી આજે અમરેલી જિલ્લાના યુનિક પોલિંગ સ્ટેશન છે એની માહિતી દેશના તમામ નાગરિકો સુધી પહોંચશે। કેટલા કર્મચારીઓ બોર્ડમાં? એક પોલિંગ સ્ટેશન ઉપર સામાન્ય 4 કર્મચારી પ્લસ એક પ્યુન હોય છે અને એમાં 5 પોલિંગ સ્ટેશન છે, એટલે આમ કરીને અંદાજે 25 જેટલા સ્ટાફ ત્યાં જવાના છે। ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર અને ઝોનલ એ વધારાનું હોય છે। શિયાળબેટના જે ટાપુ છે એના ઉપર પણ વેબકાસ્ટિંગની સુવિધા અમે ઉપલબ્ધ કરાવી છે, જેથી જિલ્લા કક્ષાએથી પણ અમે જોઈ શકીએ છીએ કે શિયાળબેટના ટાપુના મતદાન મથક ઉપર શું એક્ટિવિટી થઈ રહી છે। મારું નામ જીવરાજ ગુજરિયા છે। શિયાળબેટ લોકસભાની ચૂંટણી અનુસંધાને અમારું ગામ એક દરિયા વચ્ચે ટાપુ છે અને અહીંની અમારે સ્થાનિક વસ્તી ગણીએ તો 12 થી 15,000ની વસ્તી છે અને અમારું ગામનું મતદાન 5,500 છે અને અમે એક દરિયા વચ્ચે ટાપુ છે શિયાળબેટ, ત્યાંથી લોકો બોટ મારફતે અવાય જવાય છે અને લોકો અહીંથી જે સ્થળાંતર લોકો થાય છે મજૂરી કામ માટે, એ લોકો પણ કાલ આવતી 7 તારીખે ખૂબ જ વધારેમાં વધારે મતદાન કરે એવી અમે પણ શિયાળબેટ વતી આગેવાનો થકી બધા લોકોને અમે કીધું છે અને લોકોને જાગૃત પણ કર્યા છે કે મત એક આપણો અધિકાર છે। જય હિન્દ, જય ભારત।